નામ ભરેન્દ્ર ગીરી, અમદાવાદથી છું. 4 મહિના પહેલા મને કેન્સરનો પ્રોબ્લેમ હતો. કેન્સર થયું હતું મારું 4 મહિના પહેલા ફેબ્રુઆરી 17/2/2023 ફેબ્રુઆરીએ મારું ઓપરેશન હતું. ઓપરેશન કરાયું. ડૉક્ટરે આખા બોડીમાં નળીઓ નાખેલી હતી. હવે એ હાલત કદાચ જોઈ હોય તો કોઈ જોઈ ના શકે એવી હાલત હતી. અને ડૉક્ટરને વાત કરી, બોલીને તો શકતો ત્યારે ડૉક્ટરને મેં વાત કરી કે ભાઈ આ નળી ક્યારે નીકળશે. તેમણે મને એવું કીધેલું કે કદાચ 3 મહિના 4 મહિના રાખવી પડશે. કેમ કે કેન્સરમાં તમને બધા જાણતા હશો, જેને કેન્સર તમે કોઈ રિલેશનમાં જોયા હશે તો એ લોકોને 3 મહિના 4 મહિના નાકમાં નળી રાખેલી હોય છે અને એનાથી જ એને લિક્વિડ અથવા તો ખોરાક અપાતો હોય છે. તો એ જ મારી સિચ્યુએશન. પણ સાહેબ એ બાળકોની તાકાત એ હતી કે 15 દિવસમાં મારી નળી નીકળી ગઈ. એક બી નળી નથી. અને 30 રેડિયેશન આપવામાં આવ્યા મને. રેડિયેશન હજી ગયા મહિને મારા પૂરા થયા છે. જેને રેડિયેશન આપે એના ઓળથી વયા જાય. મારે તો પહેલેથી આટલા જ છે એટલે ગયા નથી. બીજી વસ્તુ, રેડિયેશનની અંદર 2 કે 3 જ્યારે રેડિયેશન દેવામાં આવે છે કાં તો 5 રેડિયેશન આવે છે ને ત્યારે મોઢાની અંદર છાલા પડવા મળે. ચાંદી પડી એ રીતે છાલા પડે અને પાણી પણ તમે લઈ શકતા નથી. આ હાલત એવી હોવી હોય છે. પણ સાહેબ 30 રેડિયેશન લીધા મને એક છાલો મોઢામાં નથી પડ્યો. આની તાકાત છે. આ રિઝલ્ટ મને મળ્યું છે. અને છેલ્લા 4 મહિનાથી ઓનલી ફોર લિક્વિડ ઉપર છું. ઓનલી ફોર લિક્વિડ ઉપર છું. બરાબર. અમદાવાદથી ગાડી ચલાવીને રાજકોટ ગયો, રાજકોટથી અહીંયા સીધો આવ્યો છું. તો આ સ્ટ્રેન્થ છે મારી. આજે નહીતર 2 દિવસ કે 3 દિવસ ખાલી લિક્વિડ ઉપર સાહેબ રહી જવો, રહી શકાય? હેલો, કેવી હાલત થાય? આજે 4 મહિનાથી ઓનલી ફોર લિક્વિડ ઉપર છું. તો આ રિઝલ્ટ છે. અને તમારી જેવો જ હતો પહેલા કે જ્યારે પ્રોડક્ટ સમજે ને ત્યારે મેં પણ આ જ કીધેલું કે ભાઈ આની મારે શું જરૂર છે. મારું શરીર હેલ્ધી છે, મારે જરૂર નથી. પણ રોગ કોઈને પૂછીને આવતો નથી. તો એટલો જ મેસેજ આવી કે આજે જે લોકો નવા છો એ લોકો અહીંયાથી જેની બી સાથે આવ્યા છો, બેસી સમજી વિચારી અને પ્રોડક્ટ પોતાના ઘર માટે બતાવજો. કેમ કે ઘર માટે લેશો ને તો કાયમ માટેનો ડૉક્ટર તમારા ઘરમાં રહેશે તો તમારે ડૉક્ટરના દવાખાને જવું નહીં પડે. તો થેન્ક યુ. ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય ભરતભાઈ માટે.